નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પિંકી પરીખ. વાત કરીએ સમાચારોની. ગુજરાત સરકારે નવા વર્ષની શરૂઆતમાં જ ગુજરાતના સ્થાનિકોને ભેટ આપી છે. રાજ્ય સરકારે 9 મનપાને મંજૂરી આપી છે, જેમાં મહેસાણા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, વાપી, આણંદ, નડિયાદ, પોરબંદરને પણ મનપા તરીકે મંજૂરી આપી આજે કેબિનેટ બેઠક હતી, તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે લાંબા સમયથી પડતર રહેલી માંગ આજે સ્થાનિકોની પૂર્ણ થઈ છે. રાજ્યમાં વધુ 9 મહાપાલિકાનો સમાવેશ થઈ ચૂક્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નવા અધિકારીઓની સંભવિત નિમણૂક સહિતની વહીવટી પ્રક્રિયાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયે તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપી દીધી છે. એવી માહિતી પણ મળી છે કે હાલના નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તાર ઉપરાંત આસપાસના ગામોને પણ મહાપાલિકામાં વિસ્તારમાં સમાવી લેવામાં આવશે. નવી મહાપાલિકાની વિકાસ કાર્યો માટે નવા બજેટમાં નોંધપાત્ર ગ્રાન્ટ પણ ફાળવવામાં આવનાર છે. અમરેલીમાં લેટર ટાઈપ કરનાર દીકરીનું સરઘસ કાઢવાના મામલે હવે કોંગ્રેસના નેતાઓએ મોરચો ખોલ્યો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખીને પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. જ્યારે કોંગ્રેસના બીજા એક આગેવાન લલિત કથગરાએ કહ્યું કે રાજ્ય સરકાર કુંવારી છોકરીઓના સરઘસ કેવી રીતે કાઢી શકે? ચમરબંધીઓના સરઘસ નીકળતા નથી ને કુંવારી દીકરીના નીકળે છે સરઘસ. ભૂપેન્દ્ર ઝાલાનું સરઘસ કાઢો તો ખબર પડે. અને સમાજના કહેવાતા આગેવાનો ક્યાં જતા રહ્યા છે હવે? જો જે રીતે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર બેટી બચાવો બેટી પઢાઓની વાત કરે છે અને એક બાજુ કુંવારી દીકરી જેનો કોઈ વાત ગુનો નહીં, ખાલી માત્ર એના બોસના કહેવાથી ટાઈપ રાઇટિંગમાં લેટર ટાઈપ કરવાથી રાતના 12 વાગે દીકરીને ઉપાડે અને અમરેલીમાંનું સરઘસ કાઢે. સાહેબ, શરમ આવવી જોઈએ આ સરકારને કે શું એ બુટલેગર હતી? શું એ દીકરી કઈ હિસ્ટ્રી સીટર હતી? એટલે તમે જે તમારા પીઆઈની પોલીસની ગાડી સહિત ઉલારી નાખે એને પકડી નથી શકતા. તમે આજે આવડા દારૂ પકડાય છે, આટલી વ્યાજખોરી છે, આટલી લુખાગીરી છે, તમારી ભાજપની કોર્પોરેટરને સુસાઇડ કરવો પડે છે, તમારી દીકરી હોદ્દેદારને સુસાઇડ કરવો પડે છે, એની તમે ધરપકડ કરી નથી શકતા, એનું સરઘસ કાઢી નથી શકતા. અને એક બિચારી કુંવારી દીકરી જેનો ગુનો માત્ર એના બોસના કહેવાથી લેટર ટાઈપ કર્યો હોય, એ દીકરીની તમે ધરપકડ કરો અને સરઘસ કાઢો. સાહેબ, શરમ આવી જોઈએ. આ ઓલો નમાલીઓ હોય, માખી ઉડાડવાની તેવડ નો હોય ને, એવો ધણી હોય ને, એ બાયડી ઉપર સૂરો હોય. આ ભાજપ સરકાર આ બતાવી રહી છે કે નમાલી સરકારે દીકરીઓ ઉપર સુરા થવા જાય છે. એને શરમ આવી જોઈએ. હું આપના માધ્યમથી હર્ષભાઈને અને ભૂપેન્દ્રભાઈને કહું છું કે તમારી સરકારમાં દીકરીઓના સરઘસ કાઢે છે. શરમ કરો. અને સમાજના માધવતાઓને કહું છું કે હજી કેટલા દી હોકા ભરવા, કેટલા દી 5-5 કરોડના શૂટ લેવા, કેટલા દી તમારે મોટા મોટા ફંક્શન કરીને સાહેબને બોલાવીને કેટલા દી મોટા કરવા છે. હવે જાગો, કંઈક જુઓ, સમજો, વિચારો. બનાસકાંઠામાં ભારતમાલા હાઈવે પર લક્ઝરી અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા છે. આ ઘટનામાં 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સુઈ ગામના સોનેથ ગામ નજીક રાત્રિના સમયે મોતની ચીચિયારીઓથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો. જામનગરથી રાજસ્થાન તરફ જતી લક્ઝરી બસને બનાસકાંઠાના સુઈ ગામ નજીક સોનેથ ગામ પાસે ભારતમાલા હાઈવે પર અકસ્માત નડ્યો હતો. રોંગ સાઈડથી આવતા ટેન્કર ચાલકે લક્ઝરી બસને ટક્કર મારતા 3 લોકોના મોત થયા હતા, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. બનાવની જાણ થતાં જ સુઈગામ, થરાદ, ભાભર અને વાવની પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મૃતકોને સુઈગામ સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. ગુજરાતના આઈએએસ ઓફિસરને નવા વર્ષની ભેટ 26 અધિકારીઓને અપાયા સિનિયર સ્કેલ પ્રમોશન. આજરોજ આઈએએસ અધિકારીઓના ગ્રેડ પેમાં વધારો કરવામાં આવ્યો હતો, જેમાં વર્ષ 2012 અને વર્ષ 2021ની બેચના અધિકારીઓને જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ આપવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા નવા વર્ષે અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે, જેમાં રાજ્યના 12 આઈપીએસ અધિકારીઓની બઢતી કરવામાં આવી છે. જે બાદ આઈએએસ અધિકારીઓના ગ્રેડ પેમાં વધારો કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં વર્ષ 2012 અને વર્ષ 2021 બેચના અધિકારીઓના ગ્રેડમાં વધારો કરવામાં આવ્યો હતો, જેમાં વર્ષ 2012ની બેચના 17 આઈએએસ અધિકારીઓના ગ્રેડ પેમાં વધારો કરવામાં આવ્યો હતો, જેમાં આ અધિકારીઓને લેવલ 13માં પેમાં ₹1,23,100થી ₹2,15,900 સુધીનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે વર્ષ 2021ની બેચના 9 આઈએએસ અધિકારીઓના ગ્રેડ પેમાં વધારો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં લેવલ 11 પ્રમાણે આ અધિકારીઓના પેમાં 67,200થી ₹2,08,700 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 2025ના પ્રથમ દિવસે પ્રાતઃ આરતીના દર્શનાર્થે ભક્તોનો માનવ મહેરામણ. વર્ષ 2025ના પ્રથમ દિને ભક્તોએ સોમનાથ મહાદેવ પાસે કરી વિશ્વ કલ્યાણની પ્રાર્થના. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વર્ષ 2025ના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શને ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો છે. દેશ વિદેશમાંથી આવનાર શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવને શીશ નમાવી પ્રાતઃ આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. સોમનાથ મહાદેવ એટલે શાંતિના પ્રદાતા શિવજી, કે જેમનો અર્થ જ કલ્યાણ એવો થાય છે. તેમની પાસે સમગ્ર વિશ્વના કલ્યાણ અને સુખ સમૃદ્ધિની ભક્તો પ્રાર્થના કરી રહ્યા છે. સોમનાથ મહાદેવના વર્ષ 2025ના પ્રથમ શૃંગારના અને પ્રાતઃ આરતીના દર્શન કરી શ્રદ્ધાળુઓ શાંતિ, પ્રગતિ, સુખાકારી અને નિરામય આયુષ્યની કામના કરી રહ્યા છે. प्रदेश जौनपुर जिले से आया हूँ. भगवान से मैंने प्रार्थना यह किया कि नया साल हमारा अच्छा हो, सबके लिए अच्छा हो. भगवान हम लोगों को अच्छी सद्बुद्धि दें, आने वाले दिन जितने भी हों अच्छी बीतें, सुख शांति समृद्धि लाएं. भगवान सोमनाथ जी से मैं यही प्रार्थना करना चाहूँगा. बहुत अच्छा अनुभव रहा, बड़े शांति से मैंने दर्शन किया, सब कुछ व्यवस्थाएं बहुत अच्छी लगी. आपको नव वर्ष मंगलमय हो. बाकी सब व्यवस्थाएं बहुत ही अच्छी लगी. हम लोग सुख शांति से दर्शन किए, अच्छा दर्शन प्राप्त किया मैंने. आज 2025 के वर्ष के पहले दिन आज सोमनाथ बाबा के दर्शन प्राप्त करने का अवसर मिला और बहुत ही पवित्र माहौल है यहाँ. और आज के दिन दर्शन करना एक मेरे लिए बहुत बड़ा सौभाग्य है. प्रार्थना करता हूँ कि हमारा देश जिस प्रकार से तरक्की कर रहा है उसी प्रकार आगे भी करता रहे. क्योंकि वैसे ये हमारा नया वर्ष नहीं है, परंतु पश्चिमी सभ्यता की मान्यता के अनुसार आज इसे साल का पहला दिन माना जाता है. तो मैं भगवान भोलेनाथ से प्रार्थना करता हूँ कि इसी प्रकार सबका मंगल करे, सबका कल्याण करे. हर हर महादेव. जय महादेव. बहुत अच्छे दर्शन हुए. पूरा स्टाफ, पूरा सब कुछ प्रॉपर है, लाइन से सब चल रहे हैं. 10 मिनट के अंदर अंदर दर्शन हो रहे हैं. इतनी साफ सफाई है, मोदी जी की नेतृत्व में इतना अच्छा काम हो रहा है यहाँ पे. जय जय महादेव, जय महादेव, जय महादेव. सबके लिए सुख शांति, सबके लिए सुख शांति. जय महादेव. નવા વર્ષના પ્રથમ દિવસે અયોધ્યા, મથુરા અને કાશીમાં ભક્તોની ભારે ભીડ જામી હતી. અયોધ્યા મંદિરમાં સવારથી જ ભક્તો
રંગીલા રાજકોટના જૂના દાણાપીઠ વિસ્તારમાં વિધર્મીઓ વક્ફ બોર્ડનો ઓર્ડર છે અને અમારે આનો કબજો લેવાનો છે એટલે અમે તાળા તોડી કબજો લઈ લીધો છે. કોઈ વસ્તુ નથી, કોઈ વસ્તુ કોઈ દિવસ નથી. ના 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 ના, હું પછી પરમ દિવસે મારા કામ આવ્યો હતો, હું આવું જ છું. ભાડું કોઈ લેવા આવતું નથી. અમે ઘણી વાર કીધું ભાડા માટે, કોઈ લેવા આવતું નથી. અમારે હજી કાંઈ કમિટી નથી કે બોર્ડ નથી કે જૂના સેક્રેટરી કે કાંઈ લોચા કર્યા છે, બધી વાતો કર્યા કરતા. રાજકોટની જૂની દાણાપીઠ વિસ્તાર આવેલો છે, તેમાં ગત રાત્રિના રોજ છે તે વકફ બોર્ડના નામે છે તે વેપારીઓની છે તે દુકાન ખાલી કરાવવાનો છે તે મામલો સામે આવ્યો હતો. આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જે જૂની દાણાપીઠ વિસ્તાર આવેલો છે કે જ્યાં વેપારીઓ છે તેમનો સામાન છે તે તાળા તોડી અને છે તે બહાર ફેંકવામાં આવ્યો હતો અને ત્યારબાદ છે તે સમગ્ર મામલો છે તે કર્યો હતો. સ્થાનિક લોકો અને સાથે તે જે ખાલી કરાવનાર લોકો વચ્ચે છે તે કહી શકાય કે ઉગ્ર રોષ પણ છે તે જોવા મળ્યો હતો. ત્યારબાદ છે તે સમગ્ર મામલો છે તે ગત રાત્રિના 3 વાગ્યા સુધી છે તે અહીંયા પોલીસ પ્રશાસન પણ છે તે તૈનાત કરવામાં આવ્યું હતું. આ બુલેટિનમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.